જામનગરમાં ₹226.99 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે અને આગામી 24મી નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવાના છે. અત્રે નોંધનીય બાબત એ છે કે આ ફ્લાયઓવરનું નિરીક્ષણ કાર્ય પૂરું થઈ ગયું છે, પરંતુ શહેરના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ફ્લાયઓવર નજીક ઝૂંપડપટ્ટી, ગંદકી અને દબાણો યથાવત છે. ખુદ મુખ્યમંત્રી આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવાના છે, પરંતુ આવા સમયે પણ ફ્લાયઓવર પરથી નરી આંખે દેખાઈ રહેલા આ દબાણો, ગંદકી અને ઝૂંપડપટ્ટી આજે 22મી નવેમ્બરે બપોરના સમયે પણ યથાવત છે. આ ગંદકી અને ઝૂંપડપટ્ટી દૂર કરવા માટે ભૂતકાળમાં કોર્પોરેશન અને રેલવે પોલીસ દ્વારા સેંકડો વખત પ્રયત્નો થયા હોવા છતાં બેમાંથી એકેય તંત્ર આ દૂષણ દૂર કરી શક્યા નથી. અત્રે પણ નોંધનીય છે કે આ વિસ્તારમાં દેશી દારૂ અને દેહ વિક્રય સહિતના અનિષ્ટ ચાલતા હોવાથી પણ શહેરમાં લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આમ છતાં શહેરની શોભામાં કલંકિત એવો આ વિસ્તાર તંત્રો સ્વચ્છ કરાવી શક્યા નથી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ, G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો.